વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા માના મંદિરનું નિર્માણ કાર્ય, જેમનો જન્મ નથી કે જેમનું મૃત્યુ નથી, જે અનંત છે અને જે અનાદિ છે, જે કાળના પણ કાળ છે અને જેમનો સર્વત્ર વાસ છે અને સ્વભાવે જેઓ એકદમ ભોળા છે, જેમનો ગૌર વર્ણ છે, જેમના સર્પ ઘરેણા છે, જેમના કપાળમાં ચંદ્ર છે અને નંદી ઉપર જેમની સવારી છે, દેવોમાં જેઓ મહાદેવ છે, હાથમાં જેમના ત્રિશૂળ છે અને કામદેવ ઉપર પણ જેમનું પ્રભુત્વ છે, શરીરે જેઓ ભસ્મ લગાડે છે અને ભૂતપ્રેત જેમની આજુબાજુ હંમેશા રહે છે, બિલીપત્ર જેમને અત્યંત પ્રિય છે અને જેમના ઇષ્ટદેવ પ્રભુ શ્રી રામચંદ્રજી છે અને જેમની જટામાં ગંગાનો વિશ્રામ થઈ શકે તેવા મહેશ્વર કે જેઓ 12 જ્યોતિર્લિંગમાં સ્વયંભૂ પ્રગટ થયા છે અને માં ઉમિયા જેમના અર્ધાંગિની છે અને 51 શક્તિપીઠમાં શ્રી યંત્ર સ્વરૂપે જે બિરાજે તેવામાં ભગવતી જગત જનની ઉમિયા માતાજીના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના એક અદ્ભુત મંદિરની વાત જાણીને આશ્ચર્ય અને ગૌરવ તો થયું, પણ એવી એક જ્ઞાતિ કે જેના વિચારમાં ડિસિપ્લિન હોય અને સત્ય જ હોય, ભલે કહેવાતા કડવા હોય પણ ખોટું સહન કરે નહીં અને ખોટું જેમને ગમે નહીં તેવા કડવા પાટીદાર સમાજના આરપી પટેલ સાહેબના મંદિરના 2000 કરોડ રૂપિયાના જગતના માતા પિતાના મંદિર માટે તો શું કહેવું? હું લખતો નથી પણ માને યાદ કરું અને ગણપતિ દ્વારા હર્ષ અશ્રુ સાથે કલમ ચાલે છે અને મને કલ્પના કરે છે કે 51 શક્તિપીઠ, અદ્ભુત શ્રી યંત્ર અને સનાતનનો આધારસ્તંભ એ કેટલી દિવ્ય નિર્માણ થનાર આકૃતિ હશે? લોકો કેટલી ભક્તિ કરશે, લોકો કેટલા કીર્તન કરશે. એક શિવાલય બનાવે તેના 7 જન્મ સુધી આગામી જન્મોમાં દરિદ્રતા આવતી નથી, તો એવા વિશ્વ ઉમિયા ધામના આ પ્રકલ્પમાં આપણો આવકનો 10મો ભાગ ન્યાછાવર કરી દઈએ તો અનંત જન્મો સુધી દરિદ્રતા આવશે નહીં, કારણ કે આપણા અલ્પધનનો એવી જગ્યાએ ઉપયોગ થશે કે અનંત જન્મો સુધી આપણે એકી સાથે જે ભાવ પૂજા અને ભક્તિ ન કરી શકીએ તે સઘળું ત્યાં થવાનું છે. માં અનંત છે, માં આનંદ છે, માં પરમ છે અને માં જ સઘળું છે. તેવામાં ના બાળકો સંયુક્ત જોડાઈને માં પ્રત્યે ફૂલની પાંખડી અર્પે તો પણ સરળમાં સંભવ કાર્ય છે. જનની જણ તો ભગત જણજે, કાં તો દાતા એટલે દાનવીર, કાં તો શૂર એટલે શૂરવીર, નહીતર રહેજે વાંજણી, મત ગુમાવીશ. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આરપી પટેલ સાહેબ તેમજ સંદેશ પ્રેસના મુખ્ય રિપોર્ટર તેમજ 3 એવા વડીલો તેમજ રાજકોટના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ તેમજ ધર્મ પ્રચારક કે જેમણે ધર્મના કોઈ કાર્યમાં મારા ખિસકોલી કે જે રામ ભગવાને જેમના પંજાની છાપ જેના ઉપર અંકિત કરી છે તેવાને જોડ્યો, તે માં ભગવતી ઉમિયાની કોઈ ભક્તિનું કે શ્રી યંત્રની સેવાનું જ ફળ છે તેમ મારું માનવું છે. ફરીમાં ઉમિયાના એવા અનેક સંદેશ લઈને રિપોર્ટિંગ દ્વારા અનેક ચેતનાઓને પ્રગટ કરતા રહીશું. અહેવાલ રાજકોટ, અતુલ કુમાર અડિયા.